કા ભાઈ દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું લાગે. હા કેવા હાડિયું ભરે બે એ દીકુડા મજા આવી ને વેકેશનમાં? હા અત્યારે મજા આવે ને હાડિયું ભરવામાં? કા વંશ કેવું વેકેશન કર્યું? મસ્ત કર્યું. હા હવે કેવી મજા આવે? એ હવે કેવી મજા આવે? નથી મજા આવતી? આળા થાય છે ને બહુ 15 દી રખડ્યા એટલે અત્યારે ભાઈઓ આળા થાય. એક દી ભરાવાનું. કાલ તો નિશાળે છું. કાલ તો નિશાળ ખુલ્લી જાય. હા 18 તારીખે. 18 તારીખે સોમવાર. આ બધી હાડીઓ બનાવેલી છે. આ બધી અત્યારે બનાવી. આ બધા કલર મૂક્યા સાજ ભેગા. આજે બધા કલર મૂકી દીધા ભેગા. હમણાં અલગ અલગ પાડવાનું થશે. ત્યાં પછી બહુ વાર લાગશે બધા કલર. ત્રણ લાઈન વાળી હાડી છે. વચ્ચે એક ફૂલ આવે ને 3 લાઈન આવે. પીગળી ને ગુલાબી જાંબલી બધા કલર છે અલગ અલગ. એક ભાઈ કોન મૂકે, એક ભાઈ કાચ મૂકે. જો કેવી સરસ મજાની ઝડપ છે બેયને. આ બધી બનાવવાની હાડીઓ છે. આ 500 હાડી પડી પોટલા વાળી બધી. પાછળ 2-3 લાઈન તો પાછળ બનાવેલી. આ બધી 4 વાળી હાડી છે. આ બનાવવાની બાકી છે. ઓલી રે બનાવેલી છે. આ બધી બનાવવાની બાકી છે. કા વંશ વેકેશન કરવાનું કેવી બહુ મજા આવી ને? હા વેકેશન માં નકરા રમ્યા છે. હવે અત્યારે વારો પડે ને. કાલ તો નિશાળ વયા જશે એટલે હવે કાલ તો એકલા કરવાનું થશે. બપોર પછી આવશે બેસશે. વંશ એમ કહેતો ધંધો કરી આવ તો સારું હતું. એને બહુ બધાને ગમતું હતું ધંધુકા. કાલ તો નિશાળ જતા રહેશે એવડે. નિશાળે આજ હાડી પર આવશે. આખો દી હાંજ સુધી કરાવશે. કાલ નિશાળ જશે. સવારમાં 7:30 ની નિશાળ છે એટલે વહેલા જાગવું પડશે. એટલે વહેલા ઊભા કરવાના. અને પછી આવીને બપોર પછી ગયા છે. આ તો બધા કાંસો ને કાઢે ને કેમને ભરાય ભરાય. આજ તો હાડી ભરાવાની જ હોય ને કાઢી તો. વંશ ને એવું તો ધંધો કરી આવ તો સારું હતું. ત્યાં રમવાની બહુ મજા આવતી હતી એટલે આખો દિવસ રમ રમ જ કરતા હતા નકરા. ખાવાય નતો આવતો કા. દીકુ એમ કે હું નથી જે રમવાનું છે. આવવાનું તો આખો દિવસ રીમાં બોલ. હવે તાર કેવું રમવાનું સાંભળે? કામ કરવાનું રમવાનું. કાલ તો ઘડી ઉભા કર્યા હતા. આવી ગયા હતા રમવા. રમે પણ છોકરા સપોર્ટ કરે. હાડીઓમાં આવે એટલે તરત હાડીઓમાં બેસી જાય ખરા. એટલે છોકરાને સપોર્ટ થી મારે ઘણું કામ થાય.